હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. સૌથી પહેલાં ઓલ ધ બેસ્ટ. કાલે તમારી એક્ઝામ છે. કદાચ તમે સવારે વિડીયો જોતા હોય તો તમારી આજે એક્ઝામ છે. ગભરાવાની કોઈ જરૂર નથી. બહુ મજાથી એક્ઝામ જે છે ને મજાથી આપવાની, ટેન્શન વગર આપવાની. ઘણા ક્વેશ્ચન એવા હોય કે કોમન સેન્સથી સોલ્વ થઈ જાય. ફિઝિક્સમાં ખાસ, હા ભાઈ, એકદમ કોમન સેન્સથી તમે થોડુંક જુઓ ને, ભલે સૂત્ર ના આવડતું હોય, ચેપ્ટર ના આવડતું હોય, તમે વાંચો ને રકમ કે આમ છે તેમ છે, બેઝિક નોલેજથી પણ ઘણા ક્વેશ્ચન સોલ્વ થાય એવા હોય છે. બરાબર છે. એટલે ધ્યાન રાખ, થર્મોડાયનેમિક્સના એટલા ઇઝી ક્વેશ્ચન હોય છે અમુક વાર, જે ડાયરેક્ટ ગુજકેટની અંદર અને નીટની અંદર ઘણી વાર એવા પૂછતા હોય છે. તમે જોશો ગતિના નિયમો જે છે ચેપ્ટરની અંદરથી પણ બેઝિક તમે સાદું જે રોજબરોજનું નોલેજ લગાવી દો ને તો પણ તમારો ફિઝિક્સનો એમસીક્યુ સાચો પડી જાય. એટલે એવું નથી હોતું કે સાવ ના આવડતું હોય તો પણ તમે ના જોઈ શકો. ક્વેશ્ચન વાંચવાના, ભલે નથી આવડતું જોવાના. બરાબર છે. એટલે સૌથી પહેલાં વસ્તુ શું રાખશો? ગભરાવાનું નહીં. શું ગભરાવાનું નહીં? કાલે એક્ઝામ હોય, આજે એક્ઝામ હોય, ટેન્શન નહીં રાખવાનું. સૌથી પહેલાં એ જ નિયમ છે આપણો. ઓકે, તો બધાને અમારી ટીમથી, ટોપર્સ ફેક્ટરીની આખી ટીમ તમને બધાને ઓલ ધ બેસ્ટ કહે છે, બેસ્ટ ઓફ લક કહે છે. બરાબર. લકનો પણ ઘણો મોટો ફેક્ટર રહેતો હોય છે. બરાબર. તમારે ટેન્શન નહીં લેવાનું. હવે જો સમજાવું, થોડીક વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે. ગુજકેટ હવે તમારી આવી ગઈ, એક્ઝામ છે તમારી. ધ્યાન શું રાખશો? તમારી જે આઈડી પ્રૂફ છે કે તમારું જે પેલી કહેવાય ને કે તમારી હોલ ટિકિટ છે, આ બધી વસ્તુ ખાસ અત્યારે જ બેગમાં મૂકી દો. જો હોલ ટિકિટની સાથે તમારી જોડે 2 ઝેરોક્સ હોવી જોઈએ. એક ઝેરોક્સ તમારા પપ્પા જે ગાડી લઈને મૂકવા આવે છે કે તમે સાથે જાઓ છો તમારા એક ફ્રેન્ડ જોડે, બરાબર, જે સેન્ટર પર છે એની જોડે, તમારી બેગની અંદર આ તો હોવી જ જોઈએ. બીજી એક ઝેરોક્સ ક્યાં રાખવાની? ઘરે રાખવાની. ઘરે કેમ કે ઘણીવાર કેવું હોય તો બધા ભૂલી જાય, અથવા બેગ ક્યાંક મૂકી દીધું કે હજુ કારમાં લાવે ત્યાં જતી રહી છે કાર, કે ગાડીમાં બધા જતા હોય, ખબર છે ઘણીવાર સ્કૂલની તમારી સ્કૂલ બસ કે ઇકો કે આવું કંઈ આવતું હોય છે, એની અંદર મૂકીને જતી રહે છે, ક્યાંક જતી રહી, પાછી ડ્રાઈવર કાકા તો ક્યાંક જતા રહે. એવું ના થાય માટે ઘરેથી પણ કોઈ માણસ હોય કે જે લઈને આવી શકે, બહુ દૂર ના હોય તો, બરાબર, તો ઘરે પણ એક રાખવાની જ. બરાબર છે. તો આવી 3-4 વસ્તુઓ ઝેરોક્સ રાખવાની ખાસ કાળજી રાખો. બરાબર છે. થોડુંક વહેલા પહોંચી જાવ. ઘણીવાર કેવું છે, આપણે જોયેલું જ નથી હોતું કે આ સ્કૂલની અંદર મારો નંબર આવે છે, આપણે જોવા જ નથી ગયા. બરાબર. તો જોવા જાઓ, ખાસ કાળજી રાખજો કે જોવા ન ગયા હોય. હવે તો આવી ગઈ છે એક્ઝામ, તો થોડુંક વહેલા જાઓ, વધારે નહીં, થોડુંક વહેલા ત્યાં જઈને વાંચજો. બરાબર. એવું કોઈ ટેન્શન નથી લેવાનું. બરાબર. હવે સમજો, તમારે આજે રાતે સૂવાનું. બરાબર. તમે સૂયા ના હોય તો કેવું થાય, ઘણીવાર કે બેઝિક જે જનરલ નોલેજ પરથી પણ સોલ્વ કરી શકો ને એવા ક્વેશ્ચન તમે ત્યાં રિકોલ ના કરી શકો, કારણ કે તમે ઊંઘ્યા નથી પ્રોપર. તો સૂવાનું ખાસ ધ્યાન રાખો. થોડુંક વધારે નહીં, પણ 8-10 કલાક નથી કહેતો, પણ પ્રોપર થોડીક ઊંઘ લો, જેથી કાલે જોકા ના આવે. બરાબર. એ ખાસ કાળજી રાખવાની. બરાબર. OMR સીટમાં ઘણા લોકો શું પ્રોબ્લેમ કરે ખબર છે? OMR સીટ ભરવાનું એમને ખબર જ ના પડે ક્યારે ભરવાની. જો એક બેઝિક તમને વસ્તુ કહી દો, કઈ રીતે ટાઈમ બચાવીને તમે ભરી શકો. બાયોલોજી છે, પહેલાં બધા સોલ્વ કરી દો અને પછી શાંતિથી એના બધા ભરી દો. પછી કેમિસ્ટ્રીના બધા સોલ્વ કરી પછી ભરી દો. ફિઝિક્સની અંદર એવું ના કરતા. બરાબર. તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ શકો છો, પણ જે લાસ્ટ સબ્જેક્ટ છે એ સોલ્વ કરીને સાથે ભરો. સોલ્વ કરીને સાથે ભરો. ઘણીવાર કેવું છે, ટાઈમ પૂરો થાય ને પછી 1 મિનિટની પણ દયા નથી કરતા લોકો, ફટાક લઈને ખેંચી લે. બરાબર. આમાં તો બરાબર છે. નીટમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અત્યારથી પ્રેક્ટિસ કરો. આ એક્ઝામ તમારા માટે કદાચ કરિયર માટે એટલી મહત્વપૂર્ણ ના હોય, પણ તમારા ટેસ્ટ રીતે એક એક્સપિરિયન્સ માટે જાઓ છો તો ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. પહેલાં બાયોલોજી સોલ્વ કરો, ભરી દો. કેમિસ્ટ્રી સોલ્વ કરો, ભરી દો. પછી ફિઝિક્સ લો. એક ક્વેશ્ચન તમે જેમ તમારો સોલ્વ થતો જાય એમ ભરતા રહો. બરાબર. આ ધ્યાન રાખવું પડશે. બીજું, આમાં પણ એક મહત્વની વસ્તુ, ધ્યાનથી સાંભળો, અત્યારે હું કહું છું એ. આમાં કેવું હોય છે, ઘણીવાર લોકો કેવું કરે, બાયોલોજી છે, પહેલાં 5 આવડ્યા, છઠ્ઠો નથી આવડતો, 7થી બધા આવડે છે, તો છઠ્ઠો ના આવડતો એની જગ્યા પૂરતી વખતે જગ્યા નથી છોડતા હોય અમારી સીટમાં. એલા ભાઈ, તમે ન છોડો તો પાછળના 10-15 ક્વેશ્ચન જે તમે OMR સીટમાં ભરો છો ને બધા ખોટા પડે. ખબર પડી? આવું તો બિલકુલ ન કરવું જોઈએ. ઘણા આવા સ્ટુડન્ટ હોય છે. મારો એક ફ્રેન્ડ હતો, એને આવું થયું હતું. બરાબર. નીટની અંદર આખો ડ્રોપ લેવો પડ્યો હતો એને. એટલે ધ્યાન રાખો. MCQ જ્યારે ફિલ કરતા હોય ને એટલે 5-5 માર્ક્સ આપણે 4-4 માર્ક્સ આપણે રોકડા લેવાના છે. એમાં ધ્યાનથી ભરો. બરાબર. જે કદાચ ક્વેશ્ચન તમે છોડ્યો છે, બરાબર, તો એને પછી તમે છોડેલો ધ્યાન રાખવાનું કે એના પર રાઉન્ડ કરી દેવાનું કે આપણને આવડતો નથી અને ખાલી રાખ્યો છે તો એની જગ્યા છોડી દેવાની OMR સીટમાં ભરતા હોય ને ત્યારે. બરાબર. હું તો એવું જ પ્રિફર કરું છું કે હવે આ ક્વેશ્ચન આવ્યો છે આપણી સાથે તો એનું કામ તમામ કરી દેવાનું. બરાબર છે. બને ત્યાં સુધી સ્કીપ કરવાથી એટલો બધો કંઈ ફાયદો થાય નહીં. બરાબર. એને સોલ્વ કરવાનો, હા ના કરીને એનો જવાબ લાવવાનો છે, કારણ કે અત્યારે નથી આવડતો, પાછળથી એ નથી જ આવડવાનો. બને ત્યાં સુધી. બરાબર. ઘણાની મેન્ટાલિટી અલગ હોય, એ રીતે પણ તમે કરી શકો છો. છોડીને પાછા આવો ત્યારે કદાચ મને નથી લાગતું કંઈ ફરક પડતો હોય, ના જ આવડે. એના કરતાં પહેલી વાર જોયો છે એમાં કંઈક એનું સોલ્યુશન લાવવાનું ટ્રાય કરવાનું. એટલે જ કહું છું, ગુજકેટ છે એના પછી આપણે નીટ સુધીના પ્રેક્ટિસ જ કરવાની. ગુજકેટ પણ એક પ્રેક્ટિસ જ છે આપણા માટે. જો તમે ફાર્મસી અથવા તો તમારું જે છે એગ્રીકલ્ચર એને ટાર્ગેટ કરીને નથી બેઠા, ગણિતના વિદ્યાર્થી છો તો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું બાયોલોજીની દ્રષ્ટિથી જ વાત કરીશ આપણે આ ચેનલ પર. ઓકે.
ધ્યાન રાખો, કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો, ફિઝિક્સનો દાખલો આ તો મેં ચેપ્ટર મસ્ત કર્યું હતું એને સોલ્વ કરીને જ રહીશ એવું નહીં કરવાનું. ના આવડે તો પછી છોડતા શીખો, ગભરાવાનું નહીં. ખબર પડી? કોઈ ફરક ના પડે. આપણે ટેન્શન તો બિલકુલ નહીં લેવાનું ત્યાં કે વધારે ટાઈમ નથી આપી દેવાનો, આપણે જંગ નથી લડવા ગયા. આમ તો યુદ્ધ છે, પણ એ રીતે નહીં કે આને આ MCQ હું સોલ્વ કરીને જ રહીશ. વાંચ્યું છે, કદાચ ભૂલ થાય ના આપણે ટેન્શન નહીં, થોડું કે છોડ દો એને. બરાબર છે? ઓકે. હવે જુઓ, ગુજકેટ એક પ્રેક્ટિસ તરીકે તમે ગણી શકો. જો તમે MBBSમાં એડમિશન લેવા ઈચ્છતા હોય કે પછી કોઈ બીજી અધર મેડિકલ બ્રાન્ચ, અત્યારે કદાચ તમારું પેપર ખરાબ જાય, સારું જાય, કાલે આપણે મળવાના છીએ, પૂરું થાય એવું સીધું લાઈવ આપણે સોલ્વ કરવાનું ચાલુ કરી દઈશ. હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જેને પણ સોલ્વ થઈ જાય છે, જેને પણ પેપર આપીને તમે બહાર આવશો, સીધા એકદમ ક્લિયર ફોટા પાડી અને આપણી જે ઈમેલ આઈડી છે, બરાબર, toppersfactory360@gmail.com, તમને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી રહેશે. ત્યાં તમે મેલ કરી દો બધા જેટલા પણ ફોટો છે, તો અમે ડાયરેક્ટલી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. કાલે લાઈવ આપણે સ્ટાર્ટ કરીશું, સોલ્વ કરીશું આપણી પેપરને. અને સાથે તમને થોડી અનાઉન્સમેન્ટ કરવાની છે એપ્લિકેશન માટેની, માસ્ટર ક્લાસ માટેની, કાલે જ થઈ જશે, બધું સાથે જ હશે. એટલે ધ્યાનથી પ્રેઝન્ટ રહેજો અને જે પણ તમને સમજાવ્યું છે ખાસ કાળજી રાખજો. હવે આપણી જે જંગ છે, મેઇન જે મહત્ત્વનું યુદ્ધ છે, આપણી બેટલ છે, એ છે બાયોલોજી માટે 360 લાવવાની નીટમાં. બરાબર છે? નીટમાં બાયોલોજીમાં 360 આરામથી આવે. પ્રોપર માસ્ટર ક્લાસ હજુ એ તો જે ડેમો વિડીયો હતો, સાચું કહું તો એ મેં અડધો ઊંઘમાં બનાવ્યો છે, થાકેલો હતો હું, એટલે પ્રોપર મજા ના આવી, મને મજા ના આવી, તમને બહુ મજા. મને ખબર છે કેટલા લોકો શું મેસેજ કરે છે યાર, આમ દિલથી અમે ખુશ થઈ જઈએ છીએ. કેટલી કમેન્ટ આવી છે, કેટલા લોકો જોઈન થઈ ગયા છે. ટેસ્ટ સિરીઝ માટે પણ લોકો જોઈન થયા છે. ખાસ કહીશ, ટેસ્ટ સિરીઝ તમે જોઈન કરો કે ના કરો, 3 સ્ટેપ હંમેશા ભૂલવાના નહીં. બાયોલોજી વાંચવાનું, એટલે લેક્ચર જોવાનું, પછી કોઈને સમજાવવાનું, કોઈ પણ હોય, બરાબર છે, એને સમજાવવાનું, ખાસ સમજાવવાનું, આ સ્ટેપ મિસ ન કરતા. અને જે ત્રીજું સ્ટેપ છે એ MCQ, ક્વોલિટી MCQ સોલ્વ કરો, જેથી આખી NCERT યાદ રહી જાય કે આ પેજ પર આ અહીંયા આવ્યું છે. બરાબર? વધારે MCQ નહીં, ક્વોલિટી MCQ, ક્વોન્ટિટીમાં નહીં, ક્વોલિટીમાં ધ્યાન રાખવાનું હંમેશા જીવનની અંદર. બરાબર? જે પણ વસ્તુઓ છે કાલે એપ્લિકેશનની, ટેસ્ટ સિરીઝની બધી વસ્તુઓ કાલે આપણે ક્લિયર કરી દઈશું. માસ્ટર ક્લાસ ચાલુ થઈ જશે અને રેડી રહેજો. ગુજકેટ પૂરી એવા સીધા આપણે લાગવાનું છે, સીધું જોરદાર રીતે ડૉક્ટર બનવાનું છે. 360 લાવવાના છે બાયોલોજીની અંદર, બાયો કિંગ બનવાનું છે તમારે બધાએ. બરાબર છે? અને 360 મને તો લાગે છે બધા ઘણા લાવશે. કાલે તમને ખ્યાલ હશે કે કાલે જ્યારે ટેસ્ટ આપણો રિલીઝ કર્યો એના પછી થોડીક જ ટાઈમની અંદર 17 થી 18 લોકોએ, મેં પોસ્ટ પણ કરાવી છે આપણી ટીમ દ્વારા, કે એની અંદર 17 થી 18 લોકોને 100 પોઈન્ટ આવે, એટલે 100 માર્ક્સ આવે બધાને પૂરેપૂરા. વિચાર કરો આ કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ છે. મને પ્રાઉડ ફીલ થાય છે તમારા માટે કે આટલું બધું તમે સિરિયસ લો છો વાતને, આટલી મહેનત કરો છો અને આટલા બધા લોકો જોઈન થયા છે ટેસ્ટ સિરીઝ માટે. મને બહુ ગમ્યું. બરાબર? હજુ પૈસા, ઘણા પૂછે પૈસા કઈ રીતે આપવાના, પૈસાનું અત્યારે ટેન્શન ના લો. જે પણ વિડીયો આવે છે ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે. જ્યારે પણ એપ્લિકેશન રિલીઝ થાય છે પછી તમારે સબસ્ક્રિપ્શન લઈ શકશો. પણ ઇન્ટરેસ્ટ બતાવવામાં આટલા લોકો મેં વિચાર્યા નહોતા, આટલા બધા લોકો તમે જોઈન થયા છો, બહુ ગમ્યું અમને. કાલે ગુજકેટ પૂરી થાય એવા સીધા આપણે મળીએ છીએ પેપર સોલ્યુશન માટે અને બીજી અનાઉન્સમેન્ટ કરીશું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.